તો મારા વાલા, આપણા પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજે છે, તો બધું અંગીકાર એને આપણું કરવું છે. એના ઘરે શું નથી? એક મર્યાદા માર્ગનું ધોળ છે. તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું. હવે તારું જ દીધેલું છે, તને જ ધરાવવાનું. હું ગરીબ, પણ આ મર્યાદા માર્ગમાં સાથે હું સહમત નથી. આ સહમત છું, તારું દીધેલું તુજને ધરાવું, પણ હું ગરીબ નથી, હું ધનવાન છું, હું નિધિપતિ છું. મારા ઘરે નિધિ બિરાજે છે. કોહિનૂર હીરો જીરો, મારા ઠાકોરજી એવો હીરો છે, એવો હિરલો મને લાદી ગયો છે. જળ જમુનાના ઝીલતાન, તૂટ્યો નવ સરોહાર, હિરલો મને મળી ગયો. આપણને હિરલો મળી ગયો છે, એમાં કોઈનો હીરાનું કાંઈ ન આવે. કોઈનો હીરો બનાવવાળો કોણ? મારો પ્રભુ. તો પછી મારે કાંઈ ભિખારીની જેમ કોઈની પાસે કાંઈ માગવાની જરૂર નથી. ત્યારથી પ્રભુએ સમજણ પાડી દીધી, ન કોઈનું ધરાવાય, ન કોઈનું લેવાય. ઠાકોરજીને જરાય પસંદ નથી. જેવું તું ધરાવે એ બધું મને પસંદ છે. ત્યારથી બસ સામગ્રી. અત્યારે તૃપ્તિ ટાઈમ ઘણીવાર મને એમ થાય, અરે મારા વાલા તું કેવું? ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં માં, 4 દી મારે આનંદ મારી માના હાથનું મળે છે, બસ વાત પૂરી. તો અહીંયા કહે છે, જે આવી મળે તેમાં સંતોષવાનો. પ્રભુએ જેટલું આપ્યું હોય તેમાં સંતોષવાને એ ધનનો વિનિયોગ પ્રભુની સેવામાં કરવો, અથવા પ્રભુની સેવામાં લોભ ન કરવો. એટલે કે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઉત્તમ પદાર્થના ભોગતા જ. મર્યાદા માર્ગમાં ઘણીવાર ઓલા લેવા જાય સોફારે તો કે પૂજા પણ નહીં આપજો, એટલે ઓલો આટલી નાની આપે. પણ નવરાત્રિ આવે ને એટલે બહાર લખ્યું હોય પ્રસાદના પેડા એ મળશે. ધૈરા પહેલાં પ્રસાદ થઈ ગયો હોય, પછી આવડા નાના હોય. અરે મારા વાલા, આપણે તો જે ઉત્તમ વસ્તુ હોય આપણા ઠાકોરજીને ધરવાની. લગ્ન આવે ઘરમાં તો દીકરાના હોય તો વહુની ખરીદી પછી કરવાની, દીકરીનું હોય તો પછી. પેલા ઠાકોરજીને કાંઈ ત્રેવડ ન હોય ને તો એ કર્ણફૂલ લઈ આવીએ સોનાના. મારા વાલા લે, આપણા ઘરે લગ્ન આવ્યા છે. ઠાકોરજી રાજી થઈને કે હવે તારે બધાને જે કરાવો એ કરાવ, પહેલાં તે મારા માટે કરાવ્યું ને, બસ આ પુષ્ટિ માર્ગ છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ. કેળા સસ્તા મળે એ ન લેવાય. 3 લાવતા હોય તો 1 જ લાવીએ, પણ ઉત્તમ. જેવું તેવું મારા પ્રભુ ન હાલે, એ ઉત્તમ વસ્તુનો ભોગતા છે. ઉત્તમ પદાર્થનો પ્રભુ ભોગતા જ. માટે એમની સેવા માટે જે પદાર્થો આવશ્યક હોય તે પદાર્થો ઉત્તમમાં ઉત્તમ લઈ આવીને અંગીકાર કરાવવા. એમાં દ્રવ્યની કરકસર કે લોભ કરવો નહીં. પ્રભુની ઈચ્છાથી જે મળ્યું હોય તેનાથી પ્રભુની સેવા કરવી. પ્રભુની ઈચ્છાથી જે મળ્યું હોય. આપણા ઘરમાં અત્યારે આ બધું છે, કોનું છે? આપણા ઘરનું નામ શું છે? ગોપાલ રાવટી. આપણા પ્રભુ પધાર્યા ત્યારે આપણે યશકુંજમાં કહેવામાં રહેતા હતા, રો આવશે નહીં. એક રૂમ રસોડું અને ઓસરી જેવું. હવે રસોડામાં 2 જણા હારે ઊભાઈ ન રહી શકે. ઓલો બેઠક રૂમ તો કોકને એમ થાય કે 4-10 જણા હારે આવે તો આપણે વિચાર કરવો પડે કે આપણે ક્યાં બેહવું. પ્રભુ શ્રાવણ અષાઢ મહિનાની છઠે આવ્યા, કસુંબા છઠે, અને ધનતેરસે તો 350 વારનો મોટો ફ્લેટ આપી દીધો. ઉત્તમ વસ્તુના ભોગતા. તો ઠાકોરજીને જ્યાં બિરાજવું હતું એણે વ્યવસ્થા કરી, તો પછી એનું સરસ કરવું જોઈએ. પછી એને સીડી નીચે ન રખાય મારા વાલા. ઘણી જગ્યાએ જાઉં ને સત્સંગ કરતા આપણે કહીએ પ્રભુ ક્યાં બિરાજે? એટલે બેન આ દીકરાનો બેડરૂમ, આ અમારો બેડરૂમ, આ ગેસ્ટ, અને આ છોકરાઓનો. એટલે આ તો 4 બેડરૂમનો બંગલો છે, 2 ઉપર ને 2 નીચે. મેં ઠાકોરજી
એ કે એમાં એવું છે નીલાબેન કે સીડી નીચે હોય ને તો કોઈ જુએ નહીં, કોઈ આવું જાય. મેં તો ઠાકોરજીની સીડી નીચે તમે જેટલી વાર ધબધબ કરતા ઉપર ચડો ને આવો એટલી વાર મારા પ્રભુને તો શ્રમ જ છે ને. આપણે બોલીએ નહીં, પણ એમ થાય બધાને ઉત્તમ વસ્તુ તમે આપી અને ઠાકોરજીની સીડી નીચે. બોમ્બેમાં એક વૈષ્ણવ છે અબજોપતિ, એને કેટલા 4 બેડરૂમ છે ને, કેવા મોટા, આપણા આ નીચેના ઓલા જેવા તો એનો બેઠક રૂમ. એટલે બધાએ મને કીધું હતું કે એ બહુ બધું આમ ભગવાન તો એને ઘરે જાજો. એટલે અમે તો મળવા ગયા, તમે હતા ને મારી યારે? હા, આપણે વિઝા લેવા ગયા ત્યારે, યાદ છે ને તમને? તો મળવા ગયા વિઝા લઈને, કે સાંજની તો આપણે ટ્રેન હતી. હું તો રાજી થઈ, મેં તો વાહ વાહ. પછી મેં પ્રભુ ક્યાં બિરાજ? તો બહાર બાલ્કની હતી ને એમાં. મેં તો અહીંયા બિરાજ. પછી મને કે એટલે બેન એમાં એવું છે ને કે દીકરો પરણી ગયો એટલે હવે દીકરીએ લવ મેરેજ કર્યા તો પાછી આવી હતી, એટલે એને એક રૂમ દેવો પડ્યો. અને આ રૂમની અંદર તો તમને ખબર છે બધું, અને અમારો બેડરૂમ તો લગ્ન થયા ત્યારના અમે આ જ વાપરીએ, તો બીજે જગ્યા જ નહોતી, એટલે ગેલેરીમાં. અરે મારા વાલા, કહેવાનો આશય એ છે મારો વાલા કે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે, ઠાકોરજી વધારાના નથી. તમે વધારાની જગ્યામાં એનો ઉપયોગ કરો, ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, ગેલેરી સુધી રાખે ત્યાં સુધી વાંધો નહીં, બહાર પધરાવી દે ને તો મારો ઉપાધિ. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્રૌપદીના 5 પુત્રોની હત્યાનું વિવરણ અત્યારે આપણે ચાલે છે. હવે કે છે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી તેનું વર્ણન કરે છે. યથામૃતે સૃંજય કૌરવાણામ વીરેશ્વતો વિતગતિમ ગતેષુ વૃકોદરા વિદ્વગદા ભીમર્ષભગ્નો ઉરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભર્તુપ્રિયમ દ્રોણીરીતિ સ્મ પશ્યન કૃષ્ણાસુતાનામ સ્વપતાનામ શિરાંસી ઉપાહર દેપ્રિયમેવ તસ્ય જુગુપ્સતમ કર્યમ વિગર્હયંતી. અર્થ: યુદ્ધમાં કૌરવ અને સૃંજય યોદ્ધાઓ વીરગતિને પામ્યા અને ભીમસેનની ગદાથી દુર્યોધનની સાથળ ભાંગી ગઈ, ત્યારે પોતાના સામનું પ્રિય કરવા માટે અશ્વત્થામા દ્રૌપદીના સૂતેલા 5 બાળકોના મસ્તકો કાપી દુર્યોધનને બતાવવા લઈ ગયા. પણ સૂતેલા નિર્દોષ બાળકોના માથા કાપવા દુર્યોધનને પ્રિય ન હતું, કારણ કે આવા નિંદનીય કર્મને લોકો ધિક્કારે છે. સુબોધિનીજી, મૂળ શ્લોકમાં પાંડવોને બદલે સૃજયો પદ મૂક્યો છે. કૌરવમાં તો કૌરવ લખ્યો છે, પણ મૂળ પદમાં સૃજયો લખ્યો છે. એનો ખુલાસા કરતા મહાપ્રભુજી કહે છે કે સંજય વંશમાં જન્મેલા ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના સેનાપતિ હતા. સંજય કુળમાં જન્મેલા ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના સેનાપતિ હતા. પાંડવો પણ મૂળ તો કૌરવવંશી જ હતા, પણ એમની વચ્ચે દુશ્મનાવટનું કારણ દ્રૌપદી હતા. કારણ કે દ્રૌપદીએ દુર્યોધન આવ્યો ઓલો મેલ જોવા, તો ઉપર ઊભા હતા, તો એ મેલની એવી બનાવટ હતી, રચના હતી કે પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી દેખાય. દુર્યોધન આવ્યો તો જમીન હતી ત્યાં ઊંચા વસ્ત્રને પગ કરીને હાલવા માંડ્યો. એટલે ઉપરથી એણે કીધું, આંધળાના પુત્ર આંધળા જ હોય. બસ શરૂઆત દુશ્મનાવટની થઈ ગઈ. તો આ યુદ્ધ થયોનું મૂળમાં કોણ હતા? દ્રૌપદીજી હતા. એટલે અહીંયા સૃંજય કેમ વાપર્યું એનું કારણ જણાવે છે. સંજય વંશમાં જન્મેલા ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના સેનાપતિ હતા.
પાંડવો પણ મૂળ તો કૌરવવંશી જ હતા, પણ એમની વચ્ચે દુશ્મનાવટનું કારણ કોણ હતા? દ્રૌપદી. એટલે પાંડવોમાં ધૃષ્ટદ્યુમ્ને પ્રવેશ કર્યો. તેથી અને એક જ વંશના બંને જૂથો વચ્ચે યુદ્ધ થાય તો અયુક્ત કહેવાય. ભાઈઓ ભાઈઓ ઝઘડે તો એ બરાબર ન કહેવાય. માટે મૂળ શ્લોકમાં કૌરવો અને સૃંજયો વચ્ચેનું યુદ્ધ એમ કહ્યું છે. આ યુદ્ધમાં કૌરવો અને પાંડવોના સંબંધોની મુક્તિ થઈ તે બતાવવા માટે વીરગતિ ગતે શું? વીરગતિને પામ્યા. શ્રીમદ ભાગવતજીના 6ઠા સ્કંધમાં 10મા અધ્યાયમાં 33મા શ્લોકમાં વૃત્રાસુર કહે છે કે જન્મેલા પ્રાણીને એક વખત મરવું તો પડે જ. મૃત્યુમાંથી બચવાનો કોઈ ઉપાય શોધાયો નથી, પણ મરવાથી આ લોકમાં યશ અને પરલોકમાં મુક્તિ મળે તો એવા યોગ્ય મરણને કોણ ન આવકારે? આ મરણ કેવું હોય તો વૃત્રાસુર કહે છે. બાકી છે હજી? હા. દ્વૌ सम्मातिव मृत्यु दुरापो यद ब्रह्म संधारण्या जितासु कलेवरम योगरतो विजहाद યદગ્રણી વીરરાયે અનિવૃત્ત. અર્થ: સંસારમાં બે પ્રકારના મૃત્યુને પરમ દુર્લભ ગણવામાં આવે છે. મૃત્યુ તો બધાયના થાય જ છે, પણ શ્રેષ્ઠ મૃત્યુ કયું? દુર્લભ. તો આ બે પ્રકારના કયા? એક તો યોગી પોતાના પ્રાણોને વશ કરી ભગવાન ચિંતન દ્વારા દેહનો પરિત્યાગ કરે તે. બધા તપ કરતા હોય યોગીઓ, અને પોતાના દેહને ભગવાનના ચિંતન દ્વારા ત્યાગ કરે એ ઉત્તમ, એ દુર્લભ. અને બીજું રણભૂમિમાં દુશ્મન સાથે સામી છાતીએ લડતા લડતા મરી જવું એ. આવી રીતે જે વીરગતિને પ્રાપ્ત કરે તેને મુક્તિ થાય છે. અહીં દ્રૌપદીના પુત્રો સૂતા હતા ત્યારે એમની હત્યા કરવામાં આવી. તે અન્યાયથી મરણ થયું છે. માટે શોકનું કારણ એમ સૂચ્યું કે હવે આને વીરગતિ ન મળે, યુદ્ધમાંય નથી મર્યા અને યોગીઓની જેમય નથી મર્યા, તો દ્રૌપદીના રડવાનું કારણ બતાવે છે. મા હતી એ તો લૌકિક છે જ, પણ મુખ્ય કારણ આ છે દ્રૌપદીને ચિંતા થાય છે કે મારા પુત્રો નથી યુદ્ધમાં મરાયા કે વીરગતિ પામે, કે નથી યોગીઓની જેમ આ સુંદર દુર્લભ ગતિ પામે. ત્યારે હવે આગળ કહે છે, હવે બીજો ક્રમ. હવે બીજો ક્રમ કહેવા માટે મૂળ શ્લોકમાં અથપદ મૂક્યો છે. શ્રીમદ ભાગવતજીના 3જા સ્કંધમાં કહ્યું છે કે જેઓ અર્જુન સાથે લડતા હતા તેઓને ભગવાનનું દર્શન થતું હતું. અર્જુનની સામે ભલે દુશ્મનો હોય, એ દુશ્મનોને રથમાં દર્શન કોના થતા હતા? સારથી કોણ હતા? ઠાકોરજી. તો જેને ઠાકોરજીના દર્શન થતા થતા યુદ્ધમાં મરે એને વીરગતિ જ મળે, એણે ચિંતા કરવાની જરૂર નથી. જેઓ અર્જુન સાથે લડતા હતા તેઓને ભગવાનનું દર્શન થતું હતું અને અર્જુનના બાણ વડે પવિત્ર થઈને ભગવાનના પદને પામ્યા. કારણ કે અર્જુન કોના રથમાં હતો? ઠાકોરજીના. તો ઠાકોરજીના રથમાં બેસાઈ પવિત્ર, તો પવિત્રના હાથે બાણ છૂટ્યું એનું બાણ પવિત્ર, તો જેને લાગ્યો એ પવિત્ર થઈને પ્રભુના પાદને, પ્રભુના ચરણને પામ્યા. પાર્થા સ્મૃતા પદ્મા પુરુષ. હવે દુર્યોધનનું મૃત્યુ જુદું રીતે થયું તે બતાવવા અથોપદ મૂક્યું છે. વૃકો દશવિધ પ્રાણ ઉદરે યશતિષ્ઠથી સવૃકોદર યુત્યોક્ત ભગવત કાર્ય સાધક. જેના ઉદરમાં 10 પ્રકારનો પ્રાણ રમે છે તેને વૃકોદર કહેવાય. વૃકોદર કોને કહેવાય? જેના ઉદરમાં 10 જાતના પ્રાણ રમે એને વૃકોદર કહેવાય, અને તે ભગવાનનું કાર્ય સિદ્ધ કરનાર છે. ભગનો રુદડે ધૃતરાષ્ટ્રપુત્રે એવા ભીમસેને ફેંકેલી ગદાથી જેના સાથળ ભાંગી ગયા હતા એવો ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન
દુર્યોધનની સાથળને દંડરૂપ કહેલી છે, કારણ કે દુર્યોધને દ્રૌપદીને એ સાથળ બતાવી હતી તે ભાંગી નાખવાની કોશિશ પ્રતિજ્ઞા ભીમે કરેલી. જ્યારે ઓલું વસ્ત્રના હરણ કરે છે ત્યારે દ્રૌપદીને સાથળ ઉપર બેસાડી હતી કે લે હવે બોલી હતી ને તું, ત્યારે પ્રતિજ્ઞા કરી હતી ભીમે કે આ સાથળને હું ઠેકાણે કરી દઈશ, એ સાથળને હું ખેંચીને ઠેકાણે કરી દઈશ. એ પ્રતિજ્ઞા લીધી હતી. એ સાથળ દુર્યોધનના દુઃખનું કારણ બની અને એ સાથળ જ એના વિનાશનું કારણ બની. કર્તા ને કર્મ, આજે દરેક કર્મનું ફળ હોય છે. ઘણા રાજી થતા હોય કે અમે તો એવા કાર્ય ભલે કોઈ જોયું નહીં, અમે 2 નંબરી પૈસા કમાઈ છે, 2 નંબરી ધંધો કરીએ છીએ, અમે આનાથી આગળ નીકળી ગયા, એને ખબર નથી અમે ટેન્ડરમાં કેવા લોચા માર્યા હતા, એનું ટેન્ડર અમે પાસ ન થવા. આ બધુંય ઠાકોરજીના ચોપડે લખાય છે. તમારા સારા અને ખોટા કર્મ કોઈને આ જન્મે ભોગવવું પડે, કોઈને આવતા જન્મે, કોઈને એના પછીના. અત્યારે ઘણા એમ કે અમે આ જન્મમાં તો ઈલાબેન સ્વપ્નમાંય કોઈનું ખરાબ નથી કર્યું, પણ મારા વાલા ગયા જન્મના સંચિત કર્મ આપણે લઈને જ આવ્યા છે. આજે અમે નથી ભોગવતા. આ કેટલો આજે આ ગોઠણ ઓલા નખ બે પાકી ગયા, ડૉક્ટર કે ઓપરેશન કરીને બધું. તો જે થાય છે સંચિત કર્મો લઈને આવ્યા છે, તો ભોગવવું તો પડે જ છે. તો દુર્યોધને જે ખોટું કાર્ય કર્યું હતું ચીર ખેંચીને, રજસ્વલા હતી દ્રૌપદી, કેટલી આમ આમ તમે જુઓ તો આમ કેટલી બચાવો મને છોડો, બધાય હસતા હતા. છેલ્લે ભીષ્મને ભોગવવું પડ્યું, દ્રોણને ભોગવવું પડ્યું, કારણ એ ધારત તો ના પાડી શકત. તો એ સાથળ દુર્યોધને ચીરી નાખી. લે પ્રતિજ્ઞા પૂરી થઈ અને તે સાથળ ઉપર જે કર્યું તારા કર્મનું ફળ તને મળી ગયું. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારે ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનખ चंद्र छटादीन सब जुग माया अंधेरो भरोसो दृढ़ न चरण केरो. साधन और नहीं आ कली में जासो होया निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो.
શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની બધાયને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.